કારગિલ યુદ્ધના 26 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વેટરન્સ ઇન્ડિયા અખિલ ભારતીય વેટરન્સ સંગઠન દ્વારા કારગિલ વિજય દિવસ વિશિષ્ટ ઉજવણી વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવી હતી। ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વમાં દેશભક્તિની ભાવનાથી ભરેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત સૈનિકો હાજર રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના અખંડિતતા અને સુરક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા શૂરવીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। 1999ના કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ અત્યંત કઠિન પરિસ્થિતિઓ અને દુશ્મનની ગેરકાયદેસર ઘૂસણખોરીનો બહાદુરીથી સામનો કરી ભારતની અખંડિતતા પુનઃસ્થાપિત કરી હતી। તે વિજયને યાદ કરતા 26મી જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે સમગ્ર દેશભરમાં ઉજવવામાં આવે છે। કારગિલ સેક્ટરની વિરાન ટોચો ઉપર જ્યારે સૂર્યની પ્રથમ કિરણ પડે છે, ત્યારે સમગ્ર રાષ્ટ્રે વીર જવાનોએ આપેલા શૌર્ય અને બલિદાનને સલામ કરે છે। આ દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે, જે સૈનિકોના અપરંપાર સાહસ અને દેશભક્તિના સાચા પ્રતીક રૂપે માનવામાં આવે છે। આ ઉજવણી કાર્યક્રમમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર સહિત શહેરના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ પોતાના સંબોધનમાં કારગિલ યુદ્ધના વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। રેલી દરમિયાન દેશભક્તિના નારા, તિરંગા સાથેનો ઉલ્લાસ અને શૂરવીરો માટેની કૃતજ્ઞતા નાગરિકોમાં દેશ સેવા માટેનું ગૌરવ જગાવતું જોવા મળ્યું હતું। વેટરન્સ ઇન્ડિયાના આ અભિગમ માટે સમગ્ર શહેરમાંથી પ્રશંસા થઈ રહી છે અને એક નમ્ર સંદેશ પણ આપવામાં આવ્યો છે કે દેશ માટે જીવન આપનારા શૂરવીરોની યાદ एवं बलिदान कभी भूलવું नहीं જોઈએ। સૌથી પહેલા સુપ્રભાત વડોદરાવાસીઓ। आज कारगिल विजय दिवस के पावन अवसर पर हम अपने वीर शहीदों को श्रद्धांजलि अर्पित करते हैं, जिन्होंने अपनों प्राणों की सर्वोच्च बलिदान देके भारत माता की रक्षा की। हम उन वीर परिवारों को भी नमन करते हैं, जिन्होंने बेटे, भाई और अपने पति देश के लिए वीर गति को प्राप्त हुए। उनके बलिदानों, उनके धैर्य और उनकी साहस और शीलता का राष्ट्र के लिए अमूल्य है। 1999 की कारगिल युद्ध केवल एक युद्ध सैन्य दिवस नहीं है, वह भारत के जज्बे, साहस और देश पहले की भावना की जीत है। हमारे अनेक जवान जो खुद युवा थे, 20 से 25 साल के उम्र के थे, जिन्होंने बर्फीली पहाड़ियों पर दुश्मन की गोलियों के वीर तिरंगे को ऊंचा रखने के लिए अपने प्राणों के बलिदान दिए और शहीद हो गए। आज भी सभी युवाओं को कहना चाहता हूँ, अगर हम इन शहीदों का सच्चा सम्मान करते हैं तो हमें भी अपने जीवन में ईमानदारी, कड़ी मेहनत और देशभक्ति को अपनाना होगा। चाहे आप छात्र हो, कर्मचारी हो, व्यापारी हो, आपका समर्पण ही देश की असली सेवा है। આજે કારગિલ વિજય દિવસની ઉજવણીમાં અમે અહીંયા સૌભાગ્ય મળ્યું છે કે વડોદરા ખાતે જે આપણે આર્મી વેટરન્સ અને એરફોર્સ વેટરન્સ અને નેવી વેટરન્સ અહીંયા વિજય કારગિલ દિવસની ઉજવણીમાં અહીંયા કરી રહ્યા છે। એમાં ફ્લેગ ઓફ કરવાનો મને મોકો મળ્યો અને ઇન્વિટેશન મળ્યું। મારે પણ આજે ગૌરવની યાદ છે કે આપણે જે કારગિલ વિજય દિવસમાં ભારતે જે પાકિસ્તાન વિરુદ્ધનું યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી હતી એને યાદગાર કરતા અને સાથે સાથ વિજય કારગિલ દિવસના વિજય આપણા દેશ માટે શહીદ થયા હતા એ જ આમ વેટરન્સ જે આર્મી હોય, એરફોર્સ હોય, આની અંદરના વેટરન્સને પણ યાદ કરતા દિવસ છે। આપણા 1965, 71, 99, 2025 અને વચ્ચે યુરીમાં પણ જ્યારે પણ ભારત દેશનું વિજય પ્રાપ્ત થયું છે ત્યારે આપણે ઉજવણી કરતા હોય છે, પણ કારગિલમાં આપણા માટે યાદગાર હોય છે કારણ કે શહીદોની પણ અમે યાદ કરવાનું છે। હવે અત્યારે ઓપરેશન સિંદૂરમાં આવું કંઈ નુકસાન થયેલું નથી કારણ કે ઓફેન્સિવ ડિફેન્સમાં હતા એટલે આપણે નુકસાન ઓછું હતું। આશા રાખીએ કે આવનારા દિવસોમાં પણ દર વર્ષે આ વિજય કારગિલ દિવસને અમે યાદગાર બનાવીએ। એ જ હું વેટરન્સને રિક્વેસ્ટ કર્યો હતો કે આવનારા વર્ષોથી અમે આ કાર્યક્રમને મોટું બનાવીએ, જેથી કરીને એક દેશભક્તિનો માહોલ તો હોય છે, પણ દેશભક્તિનો માહોલ અમે વિજય કારગિલ દિવસ અને ઓપરેશન સિંદૂરના દિવસ ફરી યાદ કરવો જોઈએ। 71 વોર હોય, 65 વોર હોય, ભારત દેશ મુંહતોડ જવાબ આપતા હોય છે અને આપણા આગળ તો બાકી
પાડોશી દેશોને અત્યારે અમે આખા દુનિયામાં ત્રીજી મોટું પાવરફુલ ડિફેન્સ ફોર્સ બની ગયા છે. એને યાદ કરવું જોઈએ ને આપણે સૌથી પહેલાં આપણે સોલ્જર્સની સુરક્ષા આપવા માટે એમની સારા ઇક્વિપમેન્ટ સેફ્ટી ઇક્વિપમેન્ટ બધું આપવા માટે જે પ્રયત્ન છે આપણે વેટરન્સથી પણ સજેશન્સ લઈને કરવું જોઈએ. અને ખુશીની માહોલ છે. આ વરસાદની વચ્ચે પણ આપણે આટલા બધા કેડેટ્સ અને વેટરન્સ આવ્યા અને આને આજના દિવસને યાદગાર બનાવ્યું. એ બદલ બરોડાના આર્મ ફોર્સ વેટરન્સ ક્લબને અને આપણે જે સોલ્જર્સને પણ આજે જે હાજર છે તમામ હાજર સોલ્જર્સ અને એનસીસીના કેડેટ્સ એસપીસીના કેડેટ્સ અને સિવિલિયન્સને પણ હું આભાર માનું છું.